ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને ગમરોડી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ધોરાજીના નાની પરબડી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો ભારે વરસાદને કારણે નાની પરબડીની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યા છે। કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। દરમિયાન કોઝવે પરથી વહેતા ધમધસતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી ફસાઈ હતી, જોકે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે જાનહાનિ ટળી હતી। ધોરાજીમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ભૂખી ભોલગામ, નાની મારડ, છત્રાસા, ચીચોડ ગામમાં વરસાદ દે ધનાધન કરતા ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે, જ્યારે અવિરત વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો વાત કરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકની, તો ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લાઠ ગામમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે। ઉપલેટાના લાઠ ગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 5 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા લાઠ ગામ પાણી થઈ ગયું છે, તો ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન લાઠ ગામમાં ફસાયા છે। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30થી 40 જેટલા લાઠ ગામે રોકાયેલા છે, તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે। એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે। એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે। એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી, બસ એ જ અમારી માગણી છે। વાવણી લાયક વરસાદ પણ થયો છે, તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને 8થી 10 ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે।